का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणे मंगलं कुन्दकुन्दायो जैनधर्मो सुमङ्गलं सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम्। णमिवूणजिनं वीरम् अनन्तवर्णानदंसनसहावम् ओच्छामिणियमसारं केवलिसुधकेवलीभणिदं नमिने अनन्तोत्कृष्टदर्शन ज्ञानमय जिनवीरने कौनियमसारं केवली श्रुत केवली परिकथितनी। अनंत ने उत्कृष्ट જ્ઞાન દર્શન જેમનો સ્વભાવ છે। જ્યારે જ્યારે પણ આ મંગલાચરણ આપણે બોલીએ છીએ વિચારીએ છીએ ચિત્તમાં ચોક્કસ આ વિચાર આવે અનંત ચતુષ્ટય અનંત જ્ઞાન દર્શન સુખવીરી ચતુષ્ટયોના તો નામ સાંભળેલા પણ આ ઉત્કૃષ્ટ શબ્દ જે છે ને એમની સાતિશયતાને દર્શાવે છે। અનંત જ્ઞાન દર્શન તો ખરા જ પણ ઉત્કૃષ્ટ જ્ઞાન દર્શન પરમ વિતરાગતા પરિપૂર્ણતા પરમ પારિણામિક સ્વભાવ ભાવની દૃષ્ટિએ પરિપૂર્ણ ભાવે પરિણમેલી જ્ઞાન દર્શન ચેતના એના ભાવમાં એના અર્થમાં અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાન દર્શન જેમનો સ્વભાવ છે। જો એમના ગુણો તરીકે નથી કીધું પણ એમનો સ્વભાવ જ એવો છે। કોનો? ભગવાન મહાવીરનો। જિનમ વીરમ અનંત વર જ્ઞાન દર્શન સ્વભાવમ જિનમ વીરમ। એટલે મહાવીર સ્વામી કોઈ કુંડલપુરમાં જન્મ્યા અને પાવાપુરીથી મોક્ષે ગયા અને આ બધી એમની વિપુલાચલ પર વાણી ખરી એ એમનો પરિચય નથી। સમજાય છે? ગુરુદેવશ્રીની વાત કરીએ તો ઉમરાળામાં જન્મ્યા અને પાલેજમાં પહોંચ્યા અને મોટા થયા અને વડોદરા મુંબઈ વેપાર કર્યા અને સોનગઢમાં રહ્યા અને રાજકોટ આવતા હતા એ એમનો પરિચય નથી। એમનો પરિચય તો જ્ઞાન અને વૈરાગ્યથી ભરપૂર હતા, આત્મભાવનાથી સભર હતા, ચાર વિભાવ ભાવોથી પૃથક એમની પરિણતિ વર્તતી હતી। સમજાય છે? સમગ્ર પુણ્ય સુકૃત શુભભાવ
ભોગીઓનું મૂળ એમ ફરમાવતા હતા. એ જ્ઞાનીઓનું મૂળ નહીં. જ્ઞાનીઓનું બોલે ગુરુદેવશ્રી બહુ સરસ વાક્ય છે. ધર્મીનું ધર્મ મૂળ છે. પુણ્ય તો ભોગીઓનું મૂળ છે. પુણ્યને તો ભોગી ભોગવીને જાણે. જ્ઞાની ક્યાં ભોગવે? જ્ઞાની ભોગવે? જ્ઞાનીને ભોગવટો હોય. જ્ઞાનીને માટે તો જ્ઞેય હોય. ભોગ્ય થોડુંક છે, જ્ઞેય છે, ભોગ્ય નહીં. જ્ઞેય પણ પરજ્ઞેય, સ્વજ્ઞેય નહીં. ભોગ મળેલ ભોગ જ્ઞાનીઓ માટે ભોગ્ય તો જ્ઞેય તો ભોગ્ય તો નથી જ, પણ જ્ઞેય પરજ્ઞેય, જાણેલ પ્રયોજનવાન. જાણવા માટેનું પ્રયોજનવાન નહીં. શૈલાબેન, જાણવા માટેનું પ્રયોજનવાન તો પોતાનો સ્વજ્ઞેય, તો પરજ્ઞેય એ જાણેલ પ્રયોજન. સહજ જ્ઞાનમાં જણાઈ ગયેલો એ. હા, એમ બહુ સરસ પંડિતજીનું પ્રવચન આજ સવારે ફરીથી સાંભળ્યું. 4th થી 5મી વખત સાંભળ્યું. મારું મન જ નથી ભરતું, એટલું સરસ. સુખી થવા માટે અનંત જ્ઞાન નથી જોતું. અનંત જ્ઞાન અને સુખ અવિનાભાવી ખરા. અનંત જ્ઞાન પ્રગટ થયે અનંત સુખ તો પ્રગટ થાય જ, પણ સુખી થવા માટે અનંત જ્ઞાનની જરૂરત નથી. સમજાય છે? બહુ બહુ સરસ વાતો છે. સંસાર, શરીર, વિષય, ભોગો, કાં તો એમાં પડ્યો પાથર્યો હોય, મારા પૈસા, મારું ધન, વૈભવ, ત્યાંથી હટીને આમાં જો આવી જાય, માર્ગે આવી જાય, ધર્મના માર્ગે, ક્રિયાને રવાડે ચડી જાય, વધીને લોક વ્યવહારમાં વિષય ભોગાદિક પાપ પ્રવૃત્તિ કરો એટલે જિંદગી પૂરી. ધાર્મિક ક્ષેત્રમાં આવીને પુણ્યની ક્રિયાઓ કરો એટલે જિંદગી પૂરી. ધર્મના તો અણસારે નહીં, ન પાપના કાદવમાં અને ન પુણ્યના બહારમાં. પુણ્યની બહાર છે ને, ક્રિયાઓની બહાર. શું ભૂપતભાઈ સાંભળ્યું ને આજે ગુરુદેવશ્રીનો અમૂલ્ય તત્વ વિચાર? 16 વર્ષની ઉંમરમાં કેવો વૈરાગ્ય! હા, જગત ક્યાં પડ્યું છે વિચાર કરો. સરવાળો વિચાર કરો પ્રવચનનું શું હતું. ખાસ કરીને ઓલા કળશનો 58 નંબરનો કળશ, 59 નંબરનો કળશ. પુણ્ય તો ભોગીઓનું મૂળ છે, યોગીઓનો નહીં. યોગીને તો પુણ્યનું પરમાણુ એ નથી જોતું, કેમ કે એના હાથમાં તો પરમાત્મા આવેલો છે. જેની પરિણતિમાં પરમાત્મા રાચે છે એને પુણ્ય સાથે શો પ્રેમ. એક હોય 3 કાળમાં પરમારથનો પંથ. કેટલું સરસ! એક પાનામાં તો 3 આગમના દૃષ્ટાંતો આપ્યા. યોગસાર, બનાસદાસજી, આનંદગંજી. हर पाप को सारा जगत ही बोलता है पाप है, पर विरल ज्ञानी बुद्ध कहे कि पुण्य भी तो पाप है. योगसार. पुण्यने पण पाप કહેનાર, માનનાર, સમજનાર વિરલા હોય છે. ઘટઘટ અંતર જીન બસે, ઘટઘટ અંતર જૈન. બનાસદાસજીને યાદ કર્યા. પ્રભુ તું સબ પાસ કઈ વાતે અધૂરા, સબ બાતન તે પૂરા. આનંદગંજીનો પદ યાદ કર્યો. એક જ પાનામાં 3 બનાસદાસજી અંગે તો એમ કીધું કે વ્યભિચારી હતા પહેલાં. એમણે લખ્યું છે, પોતે જ લખ્યું છે. બનાસદાસજીએ પોતે જ લખ્યું છે. અર્ધકથાનક 50 વર્ષની આખી જિંદગી પોતાની આત્મકથા એમાં લખ્યું છે. અમે તો 88માં ઉતરેલા બનાસદાસજી.
અહીંયા છે એટલે તો મારે એનો અર્થ કરવાની કાંઈ જરૂર નથી. બનારસીદાસ નાટક સમયસાર વિચારના રવાડે ચડેલા નવરસ નામની એક રચના લખી એમને, શૃંગાર રસ પ્રધાન. ગોમતી નદીમાં વેવડાવી દીધી જ્યારે આ સમયસાર હાથમાં આવ્યો. દૃષ્ટિ ક્યાંથી ક્યાં ગઈ. હા, કળશ ટીકાની આખી કવિતા બનાવી નાખી નાટક સમયસાર. જો પરિણામોની વિચિત્રતા, આવું બધું છે. ક્યાં કેવા પરિણામ ક્યારે ફરી જાય, પરિણતિમાં ક્યારે ચોટ લાગી જાય, અરે પાટા પરથી જીવ ક્યારે ઉતરી જાય. પંચમકાળમાં તો એવા જ બધા. હા શું બેન, પાટા ઉતરેલ પાટા પર આવી જાય એ પંચમકાળમાં ઓછા જેવો મળે. ચડેલા પાટા પરથી ઉતરી ગયેલા ઝાઝા મળે. કેમ કે વૈરાગ્યના પ્રસંગો ઝાઝા છે, ભટકવાના અટકવાના પ્રસંગો ઝાઝા છે. આ જોઈએ છે ને આપણે. આજથી 5 વર્ષની સભા, આજની સભા. કોરોના તો એક નિમિત્ત છે. કોરોનાનો કાળ, એ વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષનો જે અંતરાય, એ તો નિમિત્ત છે. ભાવાંતરાય તો અંદરમાં પડેલા જ હતા. અટકવાની વૃત્તિ ખ્યાલમાં આવ્યો. એ તો એક ઇન્સિડન્ટ બન્યો, એક બહાનો બન્યો. અને આ સુવિધા પણ એક બહાનો જ છે. ખ્યાલમાં આવ્યો. અટકવા માટેના એક જીવોને બહાનાઓ જોઈએ કેવળ. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવ સ્થિતિ આદિનું નામ લઈ, એટલે ઘરમાં સુખ સુવિધાઓનું નામ લઈ છેદો નહીં પુરુષાર્થ. ને અમે ઘરે સાંભળીએ છીએ. ઘણા તો એટલા બધા સુખિયા થઈ ગયા છે, હવે તો કોણ તસદી લે. ને ઘરે અહીંના કરતાં ઘરે વધારે સારું, સોફા પર બેઠા પગ લાંબા કરી ઘરના કામ થાય. હા, ઇન્દ્રિય સુખોની ઓથે અતિન્દ્રિય સુખના સ્વાદ ન આવે. રાગમાં રમેશો હરામ કહીએ. ગુરુદેવશ્રી તો એની પછી જ બોલે હરામી કહીએ. હરામીએ બોલ્યા ને હરામે બોલ્યા. નિજ પદ રમેશો રામ, રાગમાં રમેશો હરામ. હા, સુખ સુવિધાઓની ઓતે સુખની સાધના ન થાય. जो संसार विषय सुख हो तो तीर्थंकर क्यों त्यागे. कहे को सुख साधन करते संयम सो अनुरागे. विचार तो करो. થંભી જવાય. ખરેખર હું તમને કહું, સ્વામીજીને આ સાંભળો ને, થંભી જવાય. એમના વૈરાગીના ઉદ્ગારો જુઓ. ભાગીદારની ફઈના દીકરાની વાત કરી આજે. હા, પાલેજને યાદ કર્યા કે નહીં? 80ના પ્રવચનો છે. 78-79માં ગુરુદેવશ્રી 4-6 દિવસ બહુ બોલાવતા હતા, એટલે વિહાર કરી ગયા. ત્યાં 7-8 દિવસ માટે ગયા હતા પાલેજ. બધાએ સાંભળ્યું, બધાએ સાંભળ્યું, બધાએ સાંભળ્યું. જ્યારે ગુરુદેવ પછી ત્યાંથી નીકળતા હતા, અરે રે હવે અમને કોણ સંભળાવે. ચોધાર આંસુએ બધાએ રડી પડ્યા. બોલો, વિચાર કરો તમે. હા, સાંભળવા નહીં મળે. આ તત્વ સાંભળવા નહીં મળે. આ સાંભળવાનું મળવો એ લાવો છે, સામાન્ય વાત નથી. મળે એને કદર નથી, સાંભળવું છે એને મળતું નથી. બહુ અંદરમાંથી મહિમા લાવીને આપણે વિચારવું જોઈએ ભાઈ. અતિશયતા, એમાં પંડિતજી સાહેબે એ જ વાત કરી. અનંત જ્ઞાન જરૂરી નથી સુખી થવા માટે. હા, સુખી થયા બાદ જ્ઞાન અનંત રૂપે પ્રગટશે. અનંત રૂપે પ્રગટેલ જ્ઞાન એ સુખ સાથેની સંધિ છે એની, એ અનંત સુખ જ પ્રગટશે. ખ્યાલમાં આવ્યું? બહુ સરસ વાત છે. અતિ વિસ્તારથી બસ થાઓ. જ્ઞાનના અતિ વિસ્તારથી હવે બસ થાઓ.
અરે જાણો એને જેને જાણવાથી અનંત સુખ થાય, સુખી થવાય. જાણનારને જાણો એમ. હા, ગ્રંથોને જાણ્યા, પુસ્તકોને જાણ્યા, શું છે જ્ઞેય નિષ્ઠા છે. માર્ગમાં જ્ઞાનની વૃદ્ધિ અને જ્ઞાનનો વધારો પ્રયોજનભૂત નથી, જ્ઞાનની વિશુદ્ધિ પ્રયોજનભૂત છે. ખ્યાલમાં આવ્યું? મન શાંત ભયો, મિટી સકલ દ્વંદ્વ, ચાખ્યો નિજ આત્મ સુખ નિખંદ. એ અંદરની લબ્ધિ, અંદરનો લાભ, એ લાભ છે સાચો. બહુ અદ્ભુત છે. શું કહેવું શું ન કહેવું એમ થાય. 38મી ગાથા જો છે. બાહ્ય તત્વ જીવાદિ સર્વે હેય આત્મા ગ્રાહ્ય છે, જે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી અતિરિક્ત છે. આમાં જીવ તત્વ સિવાય બીજા જે આશ્રવબંધ સમય મોક્ષ બધા જ તાત્વિક ભિન્નતાની વાત આ ગાથામાં કરી. બધા પરદ્રવ્ય છે, હે છે, પ્રભાવ છે. આત્મા જ આત્માને માટે ગ્રાહ્ય છે. એમાં કળશ બહુ સરસ હતું. જયતિ સમય સાર સર્વ તત્વ એક સાર સકલ મિલય દૂર પ્રાસ્ત દુર્વાર માર દુરિત તર કુઠાર શુદ્ધ બોધાવતાર સુખ જલની ભૂર ક્લેશવારાશિ પાર. એક એક વિશેષણ ગજબના છે. સમય સાર સર્વ તત્વૈક સાર સકલ વિલય દૂર પ્રાસ્ત દુર્વાર માર દુરિત તર કુઠાર શુદ્ધ બોધાવતાર સુખ જલનિધિ પૂર ક્લેશ વારાસી પાર. ર ર ર ર ર જો દરેકમાં 8 વખત ર વર્ણનો પ્રયોગ છે આમાં. શુદ્ધ બોધાવતાર, શુદ્ધ બોધનો સાક્ષાત અવતાર છે. એમ ગુરુદેવ શ્રી આમ સામેથી આવતા હોય તો એમ લાગે ઓહો સાક્ષાત સમય સાર આવ્યો એમ. હા, અને ઘણા કોઈ મિત્રો કહેતા હોય મળે એટલે, પંડિતજી તમને મળે એટલે એમ થાય કે જયપુર આવીને મળ્યો એમ. આવો સારી વાત છે. જયપુરની તો સ્થાપના કરી. હા, ઘણા એના તમે જુઓ બોલીમાં અમેરિકા, ખાવા પીવામાં અમેરિકા, સ્ટાઇલમાં અમેરિકા. એમ જ લાગે એ વ્યક્તિ આવી એટલે જાણે કે અમેરિકા આવીને મળે. ધૂળ છે ધૂળ, બીજું કંઈ નથી. હા, હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ. ગાંડા જેવા કરોડો અબજોપતિ ઉતરી ગયેલા હોય બધા એમાં હરે રામ હરે કૃષ્ણ. હા, ગ્રહિત મિથ્યાત્વની ગંધ જુઓ 7 સમંદર પાર અમેરિકાએ જઈને પહોંચે. અરે કૃષ્ણ કોને કહેવાય, રામ કોને કહેવાય, તને ક્યાં ખબર છે? બહુ અદ્ભુત છે. શુદ્ધ બોધાવતાર, શુદ્ધ બોધનો એ સાક્ષાત અવતાર છે. 39મી ગાથા જો. સ્વભાવ વિભાવના સ્થાન નથી, માન અપમાનના સ્થાન નથી, હર્ષ વિષાદના સ્થાન નથી. એવો સર્વે નિર્વિભાવ ભાવથી પાર નિર્વિકલ્પ તત્વ. જીવન સ્થાન સ્વભાવના માનાપમાન તણા નહીં. જીવન સ્થાનો હર્ષના સ્થાનો હર્ષ તણા. મને જો હું મિત્રો શું કહું આપને ખબર નહીં, આ શુદ્ધ ભાવ અધિકારમાંથી બહાર નીકળવાનું મન નથી થતું મને. હવે આ અધિકાર સિવાય બીજું ખરેખર મને વાંચવું જ નથી. બહુ સ્પષ્ટ બોલું છું. હું દરેક ગાથાની ઉત્થાનિકા જોઉં, દરેક ગાથાના પ્રકરણને જોઉં. 38 થી 55 નંબરની ગાથા છેલ્લા 8-10 દિવસમાં તો કમસે કમ 10 વખત તો બધી જ ગાથા, બધી જ ટીકા નજર ફેરવી હશે. મને આ ગાથાની મહિમા બહુ આવે. પકડજો હું જે વાત કરું છું. ગાથાની ઉત્થાનિકામાં લખ્યું છે નિર્વિકલ્પ તત્વના સ્વરૂપનું કથન છે ને. શું લખ્યું છે? નિર્વિકલ્પ તત્વના સ્વરૂપનું કથન.
એ તો ટીકામાં આવશે. ગાથામાં તો વિકલ્પોની વાત કરી છે કે જેટલા વિભાવ સ્વભાવ સ્થાનો છે વિકલ્પ છે. માન મળે, મેળવે, મળ્યા બાદ મોજ કરે એ વિકલ્પ છે. અપમાન થાય, દુઃખી થાય, વિકલ્પ છે. અપમાન ન થાય એવા વિચાર એ વિકલ્પ. અપમાન થયા બાદ આર્ત ધ્યાન કરે એ વિકલ્પ. માન મેળવવાની ઈચ્છા એ વિકલ્પ. મળ્યા બાદ રૌદ્ર ધ્યાન કરે એ વિકલ્પ. એમાં રંજાયમાન થાય એ વિકલ્પ. સમજાણું? એવી જ રીતે હર્ષ, ખુશી એ વિકલ્પ. ખુશ રહેવાના ભાવ એ વિકલ્પ. દુનિયામાં કોણ છે એવો બતાવો ખુશ રહેવા નથી માગતો? દરેક જીવ માગે છે ને. એનો અર્થ દરેક સમયે એનો વિકલ્પની ધારા ચાલે છે. મને એવો વિચાર આવ્યો. શૈલાબેન સમજાય છે? કોણ એવો છે દુનિયામાં દુઃખી રહેવા માગે, દુઃખી થવા માગે, હંમેશને માટે સુખી રહેવા માગે ને? પણ એ સુખીમાં ઇન્દ્રિય સુખ ગર્ભિત છે કે અતિન્દ્રિય સુખ ગર્ભિત છે? અતિન્દ્રિય સુખ જો ગંધે હોય ને એ સંસારમાં જ રહેવા નહીં માગે. ખુશ રહેવાની વાત તો ક્યાં કરો છો? એક તરફ સંસાર અને બીજી તરફ વળી પાછો ખુશ. ત્રણ કાળમાં નહીં બને. પોઈન્ટ સમજાય છે મારો? તો જે હર્ષિત રહેવા માગે ને, મોજમાં રહેવા માગે, એ બધું વિકલ્પ છે. એનાથી પાર જે સ્વભાવ ભાવ એ નિર્વિકલ્પ છે. અહર્ષ, દુઃખ, ખેદ, ક્લેશ, વિષાદ વિકલ્પ છે. તો વિભાવ ભાવના સ્વભાવ સ્થાન માન, અપમાન, હર્ષ અને અહર્ષ, આ બધા જ વિભાવ ભાવોની દુનિયા વિકલ્પ વિકલ્પ વિકલ્પ, તીવ્ર વિકલ્પ વિકલ્પ વિકલ્પ, સંકલેશરૂપ વિકલ્પ વિકલ્પ વિકલ્પ. અને એક ધ્યાનની ભાષામાં કહું, એ આર્ત ધ્યાનના વિકલ્પો છે કે રૌદ્ર ધ્યાનના વિકલ્પો છે? શું સમજાણું? મને બતાવો. મારે આ ક્વિઝમાં જો આવું પૂછવું હોય તો કેવી રીતે પૂછવું, કેવી રીતે ટપો પડે? ધર્મેલાબેન, હું એમ પૂછું કે આ 39મી ગાથાને ધ્યાનની ભાષામાં બોલો. તમે એમ કહેશો કે પંડિતજી તો શાસ્ત્રીના લેવલની વાત. સમજો ને, કાઢો ને એમાંથી નીકળે છે કે નહીં? હા, હર્ષના વિકલ્પ રૌદ્ર ધ્યાન છે કે નહીં? કેમ કે રૌદ્ર ધ્યાન આનંદરૂપ હોય. અને અહર્ષના ધ્યાન અપમાનના ભાવ, અપમાનિત થયેલા ભાવ, એ આર્થ ધ્યાન નથી. તો ધ્યાનની ભાષામાં આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન. તો નિયમ સારમાં જ, આ જ નિયમ સારમાં છે ને આગળ, આર્ત અને રૌદ્ર ધ્યાનને છોડીને, એટલે આ ગાથા જ છે. હર્ષ, અહર્ષ, માન અને અપમાન સૌને છોડીને તો નિર્વિકલ્પ તત્વતા. તું નિર્વિકલ્પ તત્વ છે, નિર્વિકલ્પ ભાવે પરિણમન કર. એટલી સરસ ગાથા છે 39મી. સ્થિતિબંધ સ્થાનો પ્રકૃતિ સ્થાન પ્રદેશના સ્થાનો નહીં, અનુભાગના નહીં સ્થાન જીવને ઉદયના સ્થાનો નહીં. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ. આહા, કર્ણાન યોગમાં આવતા એકો એક કર્મોની સંપૂર્ણ શુદ્ધિનું અનુષ્ઠાન છે આ ગાથામાં. નિષ્કર્મ ભાવે આત્મ સ્વભાવ. એ નિષ્કર્મ આત્મ સ્વભાવની પરિણતિ સિવાય બીજું બધું કર્મ, પ્રકૃતિ રૂપે, પ્રદેશ રૂપે, સ્થિતિ રૂપે, અનુભાગ રૂપે, ગમે તેવા કર્મ હોય, ગમે તેટલા કર્મ હોય, ગમે તેટલા કાળ માટે કર્મ હોય, અને ગમે તેવા ફળ આપનારા કર્મ હોય. ચાર વાતો કરી. ગમે તેવા કર્મ હોય એટલે પ્રકૃતિ, ગમે તેટલા એટલે પ્રદેશ, ગમે તેટલા કાળ માટે એટલે સ્થિતિ, અને ગમે તે ફળ આપે એ ઝેરના ઝાડ છે. એવી આ ગાથા. ભાવભાષણ થાય છે. બેનો સાંભળો છો બરાબર? આ વ્યાખ્યાન નથી, યાદ રાખજો. આ એના રહસ્યો છે બધા. આ ઇનબિલ્ટ એના બધા રહસ્યોની વાત કરું છું.
સ્થાનોન ક્ષાયિક ભાવના ક્ષાયોપશમિક તણા નહીં સ્થાનોન ઉપશમ ભાવના કે ઉદય ભાવ તણા નહીં. જો એક ગાથામાં શબ્દો ફિટ કરે તો કેટલા કરે? હા, જેમ આપણે કહીએ એક નાનકડું ટેબલ મારે બનાવવાનું છે, તો એ ટેબલમાં અથવા મોબાઈલનું કવર, તો મોબાઈલના કવર પર ડિઝાઇન થાય તો કેટલું થાય? સમજાય છે? હા, ડિઝાઇન કરવાનું, ફ્રેમિંગ કરવાનું તો કેટલું, તો ગાથાનું ફ્રેમિંગ એ કરે તો કેટલું કરે? 4 શબ્દો આવી શકે: ક્ષાયિક ભાવ, ક્ષાયક્ષમિક ભાવ, ઉપશમ ભાવ, ઉદય ભાવ. સમજાણું? આ 4 ભાવોના સ્થાન જીવના નથી. સ્થાન એટલે બેસવાની જગ્યા. હે આત્મન, ક્ષાયિક ભાવ તારી બેસવાની જગ્યા નથી. શું કીધું? ક્ષાયોપશમિક ભાવ એ તારી બેસવાની જગ્યા નથી. ઉપશમ ભાવ એ બેસવાનો રહેઠાણ નથી. ઉદય ભાવ એ તારે માટે કલંકની વાત છે. બોલો, સાધક અવસ્થા એ તારે લાયક નથી. સાધક અવસ્થા એટલે ક્ષાયક્ષમિક ભાવ. અરહંત અને સિદ્ધ અવસ્થા પણ એક ક્ષાયિક ભાવ છે. હે આત્મન, તારા ટાણા નથી, તારા સ્થાન નથી, તારી જગ્યા નથી. મને એક વાત બતાવો, સમજાય છે? શું કહું છું સમજાય છે? તો જય જય નાથ પરમ ગુરુ હો, જય જય નાથ પરમ ગુરુ. કેટલું ક્રિયાનો રસ. રીતાબેન, તમને કહું છું, ગુરુદેવસે આજે બોલ્યા, જોરદાર બોલ્યા. જગતને આ જ્ઞાનનો માર્ગ મળ્યો નથી. ભક્તિ કરો, ક્રિયા કરો, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. આ જ્ઞાન માર્ગ નિષેધતા, ગજબની વાત. જ્ઞાન માર્ગનો ઓર નિષેધ કરે છે. નહીં, આપણને તો કાંઈ ટપો નહીં પડે, પણ આ સમજાવીને માર્ગ મોકળો નહીં થાય. તું લાખ ક્રિયા કર, મુનિવ્રત ધાર અનંત વાર. છડાલા આજે ગુરુદેવસે યાદ કર્યું કે નહીં? પે નિજ આત્મ જ્ઞાન વિના. તો આત્મ જ્ઞાન વિના એટલે આત્મજ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન ભાન, એના વિના તો લાખો ક્રિયા કર. નિમિત્તની ક્રિયા છે, રાગની ક્રિયા છે. ના નહીં કરનારા તો જ્ઞાનીઓ સૌધર્મ જેવા પણ કરે છે, લૌકાંતિક દેવો જેવા પણ કરે છે, અસંખ્ય દેવો બધા કરે છે. કરે છે ક્યાં? એ થાય છે એના જીવનમાં. તું તો મારું કર્તવ્ય, અમારું કર્તવ્ય, આપણું કર્તવ્ય, શ્રાવકનું કર્તવ્ય, કર્તવ્યના નામે તું કર્તૃત્વ સાથે ચોંટીને રહે છે. કેવડી મોટી ભૂલ છે. હા, અમે ન કરીએ તો કોણ કરે? તો અકલ તો રાખ, આગમની મર્યાદા તો ધ્યાનમાં રાખ. કરવા માટે ક્યાં ના છે તને, પણ ક્ષેત્ર કાળ આદિનો વિવેક ભાન તો રાખ. અને કરવાટાને સ્વીકાર કર. એ કર્તૃત્વ નથી તારું, તારું કર્તવ્ય જુદું છે. આત્માર્થીને કર્તૃત્વ ન હોય, આત્માર્થીને કર્તવ્ય હોય. અને અજ્ઞાનીને, મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને કર્તવ્ય ન હોય, કર્તૃત્વ હોય. કર્તૃત્વ હોય એટલે તો એ અજ્ઞાની છે. ગુરુદેવ શ્રી આજે બોલ્યા, મહામિથ્યા દ્રષ્ટિ છે, ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે. એમ બે શબ્દો બોલ્યા છે. પેલું તો અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે. પકડાય છે વાત? તો વિચારજો, આ ગાથામાં 4 ભાવો નથી, વિભાવ ભાવો એમ કહ્યું. ટીકાકારે પરમ પરિણામી ભાવની બધી વાત કરી, જેના આપણે છેલ્લા 3 દિવસથી, જોકે આજે 4થો દિવસ, આજે માંડી ગાથા પૂરી થઈ અને કળશો તરફ આજે આગળ આપણે વધ્યા. અને આ બધી કેટલી સરસ વાત આવી કે 5 ભાવો મધ્યે ક્ષાયિક ભાવ કાર્ય સમય સાર સ્વરૂપે છે અને ત્રિલોકના પ્રક્ષોભના હેતુભૂત. પ્રક્ષોભનો અર્થ જો ખળબળાટ, ખલબલી મચી જાય. તીર્થંકરના જન્મ કલ્યાણકાદી પ્રસંગે 3 લોકના આનંદમય ખળબળાટ થાય છે. પ્રક્ષોભના હેતુભૂત તીર્થંકરપણા વડે પ્રાપ્ત થતા સકળ વિમળ કેવળ જ્ઞાનથી યુક્ત
તીર્થનાથ ને જો તીર્થમ કરો ને જ લીધા અહીંયા. ક્ષાયિક ભાવ તીર્થમ કરો ને જ લઈને અહીંયા વાત કરે છે. જો કે ચોથા વાળો તો સમ્યક દૃષ્ટિ ગ્રહસ્થ છે, એને ક્ષાયિક ભાવ છે. ક્ષાયિક સમ્યક છે કે નહીં? તમને સમજાય છે? હા પાડો, ના પાડો, કાંઈક તો બોલો. ચોથા ગુણસ્થાન વર્તી સમ્યક દૃષ્ટિ છે કે નહીં? સૌધર્મ એક ક્ષાયિક ભાવ છે કે નહીં? ક્ષાયિક સમ્યક છે કે નહીં? લૌકાંતિકોને છે કે નહીં? સર્વાસિદ્ધિના દેવોને ક્ષાયિક સમ્યક છે કે નહીં? ભરતને ક્ષાયિક સમ્યક હતું કે નહીં? હા, તીર્થમ કરો જે તે ભવે ચોથે ગુણસ્થાને હજી જન્મ્યા જ હોય, ક્ષાયિક ભાવ છે કે નહીં? અને પણ અહીંયા ક્ષાયિક ભાવ કોને કીધું? પૂર્ણતાવાળા ઓલા જ્ઞાન, ક્ષાયિક જ્ઞાનની અપેક્ષાએ તીર્થમ કરોને અહીંયા આઇકોન તરીકે લીધું. જેમ આપણે કંઈ કરોડપતિ ઘણા, પણ સૌથી પહેલું નામ કોનું આવે જીવે? મુકેશ અંબાણી. કેમ બીજા બધા ગરીબડા છે? નહીં, છે ને, કરોડપતિઓ છે, પણ છતાં નામ સમજાય છે? સમૃદ્ધ સંપન્નનું નામ આવે કે નહીં? એમ અહીંયા ક્ષાયિક ભાવ કહેતા તીર્થંકર, તીર્થનાથ. 7 પ્રકારના કેવડીઓ હોય, એમાં બીજા કોઈ કેવડીઓને ન લીધા, તીર્થંકર કેવડીને લીધા અહીંયા. જો મેં ફરી કહું છું, આ નિયમસાર સમજતી વખતે પણ કરણાન યોગનું ખૂબ જ્ઞાન હોવું જોઈએ. આવતીકાલના પ્રવચનમાં તો હવે સોથા નીકળી જશે, આવતીકાલે અને પરમ દિવસના પ્રવચનમાં, કેમ કે એમાં 4 ગતિ 84 લાખ યોની કુળ એ બધી વાત આવશે. હવે કુળ અને યોનિઓની વાત તિલોય પણ નથી કરણાન યોગ જેવા વિષયમાં. આ કેવળ આત્મા 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 નિયમસાર નથી, નિયમસારમાં ઘણું બધું ભરેલું છે. એટલે બ્રહ્મમાં નહીં રહેવું આપણે. અધ્યાત્મ એટલે સાવ સહેલું જ ન હોય. અધ્યાત્મ એટલે જે જાણીતા, ઓળખીતા, પાળખીતા શબ્દો અને ન્યાયો એ જ ન હોય. અરે અધ્યાત્મમાં જ્ઞાનનું પડખું હોય કે નહીં? તો જ્ઞાનના પડખામાં એ બધું આવે કે નહીં? આગમ જ્ઞાન અધ્યાત્મનો જ અંગ છે ને, કે કેવળ આત્મજ્ઞાન એ જ અધ્યાત્મનો અંગ છે. વિચાર નથી આવતા આપણે. હા, થોડોક અભ્યાસ, થોડોક સ્વાધ્યાય. આમાં તીર્થંકર ભગવાનની વાત કરીએ, અથવા સિદ્ધ ભગવાનને હોય છે, તીર્થંકર અનંત ભગવાનને અથવા સિદ્ધ ભગવાનને હોય. ઔદૈહિક, ઔપશમિક, ક્ષાયક્ષમિક ભાવો સંસારીઓને હોય છે, બધા સંસારીઓને હોય જ, મુક્ત જીવોને નહીં, સિદ્ધોને નહીં. અરહંતોને પણ ઔદૈહિક ભાવ છે. ઔદૈહિક 21 પ્રકારના ભાવોમાં અસિદ્ધત્વ નામનો ઔદૈહિક ભાવ અરહંતને છે કે નહીં? શું સમજાય છે? હા, વાત કેવી છે ખબર? બાલપોથી તો ભણ્યા નહીં, બાલબોધ ભાગ 1, 2, 4 ભણ્યા નહીં, વિતરા વિજ્ઞાન તો કોઈ કાઢ્યા નહીં, તત્વજ્ઞાન તો કોઈ ઉઘાડ્યા નહીં, છડાલા કોઈ જોયું નહીં, મોક્ષમાં પ્રકાશ વાંચ્યું નહીં, સીધા આવીને MA, LLB, PhD ફિલોસોફીના MPhilના ક્લાસીસમાં બેસી. હા, મને હમણાં ચલો આગળ. કેટલી સરસ વાત. પૂર્વોક્ત 4 ભાવો આવરણ સંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી. ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે એવા નિરંજન નિજ પરમ પંચમ ભાવની ભાવનાથી પંચમ ગતિએ મુમુક્ષુઓ વર્તમાન કાળે જાય છે, ભવિષ્યકાળમાં પણ જશે અને ભૂતકાળે પણ જતા હતા. વાહ, આમાં જે ગુરુદેવશ્રી સરસ વાત કરી. ભાવના એટલે એકાગ્રતા. ઉપશમ ભાવ, ક્ષયોપશમ ભાવ, ક્ષાયિક ભાવ એ ભાવના રૂપ છે. પણ એ ભાવના રૂપ ભાવોને ભાવોની ભાવના નથી, પરમ પારિણામિક ભાવની ભાવના છે. ભાવનાને ભાવનાની ભાવના નહીં, ભાવના સ્વરૂપની ભાવના. ઉપશમ ભાવ, ક્ષયોપશમ ભાવ, ક્ષાયિક ભાવ મોક્ષ માર્ગ રૂપ છે, એ ભાવના રૂપ છે. પણ એ ભાવના રૂપ ભાવોને ભાવના નથી, ભાવ સ્વભાવ ભાવની ભાવના છે. જો ઘોડો છે તો ઘોડે સવારી કોઈ ઓર કરશે કે ઘોડો જ કરશે? અરે બોલો, ઘોડો હોય ને, ઘોડો તો ઘોડાની સવારી કોણ કરે? ઘોડસવાર કરે કે નહીં? તો ઘોડસવાર ઘોડાની સવારી કરશે, ઘોડો ઘોડાની સવારી નહીં કરે.
એમ અહીંયા ભાવના ભાવનાની સવારી નહીં કરે, અહીંયા ભાવના તો ભાવ સ્વરૂપની સવારી કરે. સમજાય તો સમજો. બહુ અદ્ભુત આ ચર્ચા આજના સ્વાધ્યાયમાં આવી. બે કળશ અંચિત પંચમ ગતે પંચમ ભાવમ સ્મરંતિ વિદ્વાંસ. જો વિદ્વાન શબ્દનો પ્રયોગ કર્યો છે, ગુરુદેવ શ્રીનું ધ્યાન ગયું. પરમાર્થ ત્યજીને જે વ્યવહારના રવાડે ચડેલા હોય, ભૂતાર્થ ત્યજી વ્યવહારનો ઉપદેશ આપે, વ્યવહારના રસિયા હોય, વિદ્વાન બહિર્મુખ છે. સમયસારમાં ગાથા છે. પંચિત પંચમ ગતે પંચમ ભાવમ સ્મરંતિ વિદ્વાંસ સંચિત પંચાચારા કિંચન ભાવ પ્રપંચ પરિહીણા. ચાર બાબતો. કિંચન અભાવ પ્રપંચ પરિહીણા, કોઈ પણ પ્રકારના પરિગ્રહનો વિસ્તાર જેમાં નથી, અપરિગ્રહી અકિંચન્ય થઈ. સંચિત પંચાચારા, દર્શનાચાર વગેરે 5 આચારોથી સંચિત છે, અવિસિંચિત છે. અને વિદ્વાનો પંચમ ભાવની ભાવના કરે છે. અંચિત પંચમ ગતે, પંચમ ભાવની, પંચમ ગતિની પ્રાપ્તિ માટે, મુક્તિની પ્રાપ્તિ માટે. અને આ 59 નંબરનો કળશ. સુકૃતમપી સમસ્તમ ભોગીનામ ભોગ મૂલમ. ભોગીઓનો એ મૂળ છે. એની તો મેં શરૂઆતમાં બધી ચર્ચા કરી છે. થોડીક ચર્ચા ફરીથી લેશું. પરમ તત્વાભ્યાસમાં નિષ્ણાત ચિત્તવાળા જે છે એ પુણ્ય માત્રને, શુભ ભાવ માત્રને ત્યજતું અને સાર તત્વરૂપ જે ઉભય સમય સાર સ્વરૂપ જે ભગવાન આત્મા છે, ભાવ વિમુક્તિ માટે એનું ભજન કરો. કો અત્ર દોષો મુનીશ, ત્યાં કોઈ દોષ નથી. ત્યજતું અને ભજતું, આ બે ક્રિયાપદો ખાસ ધ્યાન આકર્ષિત કરવા જેવા છે. ત્યજતું એટલે પરથી ખસ, ભજતું એટલે સ્વમાં બસ. વિચારજો. બીજી ઘણી બધી બાબતો છે, પણ સહેજે રાત્રિના સ્વાધ્યાયમાં વિચાર આવે તો લઈશું, ને તો આવતીકાલે. ઓમ નમઃ સંદીપે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो